હું કરું તો હોશ થાય હિતરમાં તો છે ને કરો તાકરો બગરા છે નો ફોન આવ્યો પાછો હેલો હેલો કોણ બોલ્યું કરશનજી બોલો. હા કરશનજી હા બોલો શું કરો છો? ઓ અરે ઘેર શું હેતરમાં જવું તું તે તાળું બગડી જશે હોશ કરતો તો વાક વાગર એ ના હોય ને તું એ હેતરનું કોમ કોમ જેવાય પટાઈ દો ચાર દાડો. હા ચાર દાડો હેતરનું કોમ હોય ને પટાઈ દો. એના સોપાથી એવું કરવાનું છે તો એ પાલી દો. કારણ કે હું કહેતો તો હા પેલા વેવાઈનો ફોન આવ્યો. વેવાઈનો ફોન આવ્યો તો શું કહેતા હતા પિક્કી ના હોય તો ચાર દાડો છેડી વાલજી કહેજો કે હા. ચાર દાડો છેડી ચોલ્લું કરી દી. ચાલો કરો હા ઓહો. એ કશો હતો નહીં કરી દી હળો કારણ કે ઈવાનો વિચાર કેવો હતો હા. ખબર છે? અત્યારે ચોલ્લો થઈ જાય ને તો મહિનામાં વિવાહ કરી દેવાશે. આ મહિનામાં ઓહો. ના સોલ્લાનું ગોઠવ્યું તો હમણાં પછી રાખો કે વિવાહ ના આવે તો 2 વર્ષ શેરી એ તો વિવાહ તો બસ કરીએ છીએ. હા. તો એ રે એવું કે હા થાય. પણ મારા હાલ પોકી નહીં વરાય એવું કરશે જી કે હા ચોલ્લો તો કઈ નાખો પણ. સોલ્લો જ હા અરે પણ હોબળો કે હા સોલ્લો તો કહીએ પણ મોણસ કેટલો આવશે ઈવાનો મોણા તો હોવા જેવું તો આવો મોણા. ઓ મોણસ હા અરે કરશનજી ઓછું કરાવો કે કેમ કે એટલું બધું મોણો કારણ કે મારા 50 મોણો થાય વાહનું વાપરો આમ ખાધેલું એટલે આપણે ખવડાવવું ઉપર કોકલી બાબાજી હા. તું મોટું છે. કુટુંબ મોટું છે પણ મારે પોકી ના વરાય કે કુટુંબે મોટું છે અને હા. પાછો હગાવાલા કેવડાવું પડે. અગાવાળો તો બરોબર છે આમ થોડા વળી એક કઈ લાવો 50 મોણા આવું તો કેવું કે ભાઈ હવે મને ખબર છે તમારા હાલ પરિસ્થિતિ છે છે બરાબર. હા હેડો ને તો હું વેવાઈને વાત કરું છું. હેડો ને. બરો વિવાહ સમજી એવા લાગે છે એટલે તમે આમ વાત કરો ને તો સારું ના ના વેવાઈ તો ભોળો છે યાર. હા. તમારે જેવો હા હા ચિંતા કરશો ને હેડો એ તો હું વેવાઈને વાત કરું છું પણ હું કહું છું હા. આ ચાર દાડા ચોલ્લો કરી દે એટલે પાકું થઈ જાય બીજું કોઈ નહીં. હા તે મને હા ના ના જવાબ આલો બરોબર હા પછી આપણે નવો સોલો તો કરી જ દઈએ કશું વાંધો નહીં. એ તો મારા પણ મિલ દેજો હજુ એ તો થઈ જશે બધું હો. હાર હાર હો હા એ હાર કરશનજી બાપડો હારો મોણસ છે ગમે તે પડે ગમે જેવું હોય તો આપણું કે તો ખરો માની સમજે ને વેવાઈ ને સમજે વેવાઈ હારો છે તો સમજાવું મારે પોકી નહીં વળાય એવું એટલે પાછું બધું કેવું એ પછી પાછું સીધું બીજું લાવવાનું છે એટલું આ તો બધું કહી આવું ખરા તાકાત ચાલુ બધું પાછું અલ્યા તો ટોકર મેલ સાટી સાટીને અધું કઈ નાખ્યું અને મને એ કીધું છે કે લે ખોણ મેલી પણ ટોકર લેવા રે કોઈ ખોડી નાખે છે એ લાલેન માં ઓમ જો આમ આ ટોકર ખોડ્યું બીજું એ મેલી પણ લેવા તો રહેતો નહીં હા હા ગટુભાઈ એ વાલજી કેમ ડોશી ઉપર બગડ્યા છો બાપડી હેડ એક કે નહીં આમ અલ્યા પણ આ ટોકર ભાડા ગળે છે નવો લાય કરવાનો ખોણ મેલી લેવા તો રહેતો નહીં પછી તો ડોશી કેવો તો હોય મેલી તો લી ના આપીને હાર લઈ બેસો ગાવા લે હા પછી આપણે જ લેવા જવાનું પછી તમે રાખ્યો છે એટલો એટલે પછી લેવો તો પડે કા હા તો હું ઓટો મારવા આવ્યો તાણે છેટલો ટોકર ફોડ્યા છે એ તો આપણો પોળ્યા તો પોળે જવાનું લાવી જવાનો ઘર સુધી હું કહું છું બોલો કીધે આપણે છોકરાને સોલ્લો કરવા આપવાનો છે 4 દાડા પછી એવું તે સીધું લેવા જવાનું છે કાલ બાદ કાલે જવાનું છે એમ અને આપણો હમ ડોશીને કહી જવાનું હમ કહે ચોથા દાડા આપણે તમારા મારા ઘેર રવા છે મહેમાનો પાસે બેવાનું હલવા નહીં પાછું કહી જાવ ડોશી ક્યાં દોઈ નાખજો દોયું હોય તો હું નહીં આવું કી જમીન જ ઘેર આપવાનું મહેમાનો વરાય બરોબર જમવાનું છે એમ હા. બરોબર કશો તો આવી જાવ બધો એટલે બધા મોટા મોટા એક એક કહેવરાઈ જવા છે બધા આવું કે એટલે કેવા ને એકડે છે એમ ઓવા એટલે આપણો કાલ સીધું લઈ આવીએ અને ચોથા દાડા આપવાના છે મહેમાન ખબર્યું 50 મોણો એ આવશે અને આપણો બધા મોટા મોટા એમ કશો કરી વાંધો. પટાઈ દઈએ શું કીધું હાર હારે હું જાઉં હા રેડો આવીશું હો વાલ્યો મારા ઈ ખાવાનું તું એટલે આખું ઘરમાં આપણો પૂંપડો નતો મેલ્યો બધો છાપ દોરીને લઈને આવ્યો તું અને એને આવ્યું એટલે જણાને કેવરાયું વાલ્યા વિચિત્ર ખરો તું કહો કેટલા કમાય તું લે ભેગા કરે હા મારા ઈ બાબા દે બીજી વખત પ્રસંગ એક જ જણું એટલે જેના છોકરાને જ બોલાવું ખાલી કે મોટાય નહીં જેના છોકરા જ આવજો ગોબરજી હું તો દશામાનો વરત પતી ગયો પણ શું લાડવાય ના પાડે ખરેખર સાચી વાત છો ભગતજી તમારી કારણ હમુર તો શું કોઈને વરત ઉજવી નહીં બોલો શું કરે અને પહેલા તો 10 વાર મારી ચોરીઓ કેટલો વરત લેતી અને સલંગ પહેલા વરતથી પેલે કરે ચાલુ વરત ઉજવવાનું
તે 10 દારો સુધી સલંગ જમણવારો હોય ને 10 દારા ગમે તેમ લાડવા ખો. ખરેખર વાત સાચી છે ભગતજી. અને હું તો હમુર તો શું લાડવો પારે કશું આ કોઈને- 10 દારા પતી ગયા પણ ચોય આને કોઈને રાખ્યું કે મારે ઉજવવાનું છે વરત એવું કોઈને કીધું કોઈને કીધું નહીં. તાણ પર આમ તો નકર લાડવા ખાધામ થાકી જતા વાત કે સાચી રોજ હું છે. ખાવાનું રોજ હું ખાવાનું કાવાય ના જતા તાણ તાણી. હા ચોકા ખાવા જવું છે એ તો વાત કહેતા હતા ભગતજી. આ લાડવાની ભાઈ હું તો આ વરસ 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 હોય. પતી ગયો તે કોઈને ઉજવી ના કે લાડવાય ના પાડે. ખાવાના જ છે ચોકણ વરી એટલે આ નસીબમાં તમારા લાડવા જ લસ્યા છે ખાવાના વાપર્યું લ્યો. આમ વાત કરો હરખી આમ. આપણા ઘેર એવું છે સોલ્લો કરવાનો છે ઓહો એવું છે એમ? પેલા ટીનિયાનો લ્યો તો લાડવા આવી ગયા ગોબરજી લ્યો. બરાબર. ખરેખર ભગતજી હાલ તમે બે જણા એ જ વાત કરતા હતા ભગતજી ને બે જણા કમળથી જોઈ ભાડે જ નહીં લાડવા હું તો મોર ભાઈને ફોન આવ્યો હતો હા. તે કી નાવ તો સોલ્લો કરવા આવીએ એવી ભાઈને ફોન યોન કર્યો તો કે તેમાં ફોન આવ્યો હતો વાહ. ઈ સાદા ઉપર સોલ્લો કરવા આવીએ તો મેં કીધું બધા કઈ જાવ તાર બરોબર છે ને કરી દો કંકુ ના હા હમ. તાર હું તો જોઈ ભાડે જ નહીં લાડવા તે અને કે ઉપર બધવાને જ. નાખી આવું તો પડે ને. અને હપડો હમ. કાલે સીધું લેવા જવાનું છે કાલે અને હપડો ચોખટ બંધ વાત આય તમાર બોલો. શું છે? એ મારી હજી? ગુસ્સો પર અને હપડો હા. હું કહું છું પોમદાર મહેમાન આવું કે ચોથા દાડા હમ. તો તમારે કોઈડી હલવા જ નહીં મહેમાન પાંધી ચોખટ બંધ વાત અલે મહેમાન જતો રહે, પાસે get તમે out. બેસ્યું જ કતા એક એક જણ આવજો મોટા બધા બેહો કે મહેમાન પાહું કેવું બરોબર બરોબર હો એટલે એક એક છે એમ તે એમ તો સમજ્યા ના કોઈ વાલજી ચમ છે એક એક ની વાત સલ્લો કરી કરવાનો એટલે ને એક તમને- માણસ જો આપણો ચોથી તો હો મોણા કહેતા હતા પણ યાર મારો પોકી નહીં વળે એવું કે એટલે વળી કીધું કરશનજીને કીધું એક એક માણસ ચોથી એક એક ક્યાંથી કેવરાવો એટલે 50 માણસ કટ કરાવરાવ્યો 50 કીધું લઈને આવો હો કહેતા હતા એટલી હા. પણ કીધું આપણો જીત હોય એ ઘરોમાં એક એક કેવરાવું હા લ્યો આઈ ગયા એક એક વાળા ના પાડ્યા હોય તે એટલે આ મારા અવસર કર્યા આ ભગતજી ને કર્યા પેલા પોપટલાલ ને કર્યા પેલા ઘટુભાઈ વન કર્યા એટલે તો બધું લંઘર લઈ લઈને દોડે જતા હતા અને વાનું આવ્યું એટલે કે એક એક આવજો લ્યો ચોથી મેળ આવતો હા આઈ ગયા ગોબરજી મારા નથી પોકી વરાયો અલે જુઓ વાલજી અત્યારે વાહમાં બેઠા છો અને વ્યવહારમાં બેઠા છો આપડી લ્યો હું તમને ચોખ્ખું કહું વાહ મોત એક એક થી મેળ ના આવો તમે આખું ઘર જઈને ખાઈ આવ્યા છો બધો ના ઈકણાવ અને તમે અત્યારે મન તમારે આવ્યું એટલે એક એક કહેવા આયા એમ ચાલતું હા વાત કરો છો તે પર વપરો કે મારા હપુસું પોકી નહીં વરાયું ભાઈને કીધું એ તો હો કહેતા કીધું 50 માણસ તઈ રાખો ને મારા વાહમાંથી એક જણ કેવરાવો એમ કઈ મારા પટી જાય એ વેવાઈ તો હો ગાડી ભરીને આવતા અમારે નહીં જોવાનું બધું આ તમને કહી દીધું અમારે તો બધવાના જમવાનું કેવું જ પડે યાર એવું ના ચાલે તો હવે બધા નહીં જમ બે પેલા એટલે ભાઈ હવે એવું લે જૂઠું બોલે ખાધું છે પણ તો કીધું ખવડાવવું એ પડે ત્યાં ખાધું હોય તો પોકી વળો કે ના પોકી વળો હા ગમે તે કરો પણ ખવડાવું તો બધાને પડશે જુઓ ચોખ્ખી વાત છે એક એક કયો ના મેરાવ તમારા આવ્યું એટલે એક એક કહેવાય ને અમારા આવ્યું એટલે બધા હાવ હળો મળીને હાવ કુટુંબ ખાવા આવી જતો ને. એ ચમ ભૂલી જો છો તો આમ તમે બગલમાં ગાલી ગાલી તેરી તેરી તાણે. ના આવી જોય તમે બધો કેવરાયું તો એટલે મેં આયા હતા ભાઈ તે બધાને કહેવડાવ્યું તો એવું થોડું હોય વામો હોય તે કેવું એ પડે બધો તાણ. વ્યવહાર લઈને બેઠા હોય તો વ્યવહાર કરવા બેઠા હોય તો વામો એવું થોડું ચાલતું હા હા રેડો કોક કરી આગુ પાછું તમે બીજું શું કહું કરીએ નહીં જુઓ હું તમને ચોખ્ખી ચોખ્ખી વાત કહી દઉં હું કેવું ભગતજી કરવું જ પડશે પૂછી ના લાવો કે ગમે તેથી લાવો કે તમારા હગેવાલેથી લાવો કે જમીન મેલો પણ ખાવાનું તો આખા વાહમાં કેવું પડશે જો કમ્પ્લેટ બધું કરવું જ પડશે બધાનું બધું હાવ કુટુંબ જ કેવું બસ. પડશે આ તમને કહી દીધું હા રેડો ગોબરજી તો કરીએ તાર નકર પછી તમે એવું કરશો ને તો મેન નહીં આવો જો વાલજી આ ચોખ્ખી વાત કહી દઉં બધાનું જ કરી દઈએ હેડો ને મેલો ને પાડે તો ગમે ત્યાંથી ઉછના પાછના કરું હા, તારે. એ જેવું ગમે તે કર્યું કરો. ને ભાઈ ખવડાવવું પડશે તો ખરું કે હે? આ તો પછી એમ સમજી જો કે તાણે હાર હાર ચલો હો આ મનુષ્ય ખોટા સમજી બેઠા છે આપણે જ ગોડા છીએ બધા વાત સાચી હો, આપણે અને રેડ બોલા. આયા છે આ યુવાના એક કેવું ટૂંકું કરી હા દીધું એક એક જ. વિલન છે એ વિલન છે બહુ વિલન એક છે. નંબરનો વાત સાચી છે. મારા ઓરસિયા એટલું નહીં વિચારતા કે આપણે લોકોને અહીં જઈ જઈને ખાઈ આવીએ છીએ બધો હાવ કુટુંબ તાણ. અને આપણું આવ્યું એટલે એક એક જણ કહેવા આયા અમુક તો વિચાર્યું નહીં હોય કે આપણે ખાઈ આવ્યા છીએ ને આપણે બધું ખવડાવવું પડશે એટલું મગજમાં નહીં આવ્યું હોય ને. પકડો ગમે તે કરો પણ ખાવા તો બધાને હાવ કુટુંબ જ જવાય હા કુટુંબ જ જાણો આપણે શું એમને જવું છે આપણે ખવડાવી શકાય આપણે અમુક ખવડાવી છે ને ખાવાનું છે એટલે જ કહું છું એટલે મેં કીધું ના કે ગમે તે કરો જમીન મેલો કે હા. પારકા લાવો ગમે તેથી લાવો ગમે તે પણ કરો. ખાવા તો બધાને આખા હા. હાવ કુટુંબ જ કેવું પડશે સુખી વાત છે ને હોય તો એ જ કહેવાનું તો વાત સાચી તાણી. પણ. મારા ઓરસે હોવાનું આવે એટલે શું બધું આગું કર્યું છે અને આપણું હોય એટલે તો હમ લઈને બધું હમ હાવ કટમ હમ હાવ સીધું હું ના કીધું કેરમાં લઈ લઈને આવી જાય સીધા ના હેડી શકતો હોય તો હેડો
હેડો મારા ઓળશો વિલન છે વાલ્યો તો હા નાખી નાખી થારક્યો પર બગાડીને નાઈ જાય. ગુલાબ તો જોરદાર નાખ્યા પેલા સાપ એમ લેજો હા અત્યારે માર્કેટમાં ફૂલ ભાવ છે અત્યારે મોકલાઈ દેવા છે આપણો હા અમુક છોડે આયા નહીં પાછા આ એક નંબર ગુલાબ છે જોરદાર ગુલાબ આયા છે એ બાપડા ખીલવા દ્યો. અરે આ પોપટલાલ જોજો પાછા ઓઠાના ભાઈ કાઢો એટલું તો ભાડું તું ઘટું બાળો તો કો કાન હવે એક ખોટાના 50 રૂપિયા આલ્યા છે તમે તો પા ગણતરી વાળા ખરા કે અરે ગણતરી તો તારે રાખવી પડે બધી હજી કીધું હજી નેટ બી આવ્યું છે ને હું આખો દાડો હળિયો કર કરો છો મોય આ બબે ચચાર આયો તે વેણાઈ દી કે ભાવ કેટલો છે હું તમે પૂછવા આવ્યો તો ખૂબ ભૂખો આયા વાલ્યો તમે ઘેર એટલે ઓહો વાલજી તો આયો તો એ હોબળો કે તમને જમવાનું શેવી રીતના કીધું એને તમારે કેટલા ને કીધું પેલા કેજો તમને કેટલો ધણ કીધું મારો બેટો હું કેવું આવ્યો હમ. અને પાછો જો અમને હાવ કુટુંબ કહેવા આવ્યો ને એવું કે ખાધા વગર નહીં આવવાનું બહુ બધા અરે ખાધા વગર હું નહીં આવવા દઉં એટલે પણ એક જણા કે કઈ જો બોલો પણ મારા એ એવી જ વાત કરતો તો જોને આ તો આખું ઘર આપણને તો જમવા ના બોલાતો પછી પાછળથી કે ખબર એક જણ જમવા આવજો પાછા આપણે મોટા મોટા જ જમવાનું વાત સાચી પણ ઘટું જાય અને શરમે નહીં આવી હોય બોલો મારા વખત હું દર વખત જેટલી વખત જમણવાર કરું ને તો વાહમાં હાવ કુટુંબ જ કહેવડાવું તે અમને તાના ચેક કરાવ્યો બધાને હાવ કટમ જ જમાડ્યો ને તાણે પણ એરો એકલો છે આડો ફાટ્યો છે લે હું એ વિચાર કરું છું કે બધોય હાવ કટમ બધોય આપણા ભાઈઓ હાવ કટમ બધાને કે ગમે તે પ્રસંગ જાણો મોટો હોય હાવ કટમ જમ અને એના 10 વર્ષે એક વખત પ્રસંગ આવ્યો છે એ હાલ કોક ચોલ્લો કે એવું કોક છે હા ચોલ્લો કરવા આવવાના છે એમાં પાછો કે એ અચેક જણો આવજો કે અને કશો વાંધો આપણે નહીં. ગમે તે ચોલ્લો હોય ગમે તે જાણું મોટું પ્રસંગ હોય તો એના આખું ઘર આપણે હાવ કટમ કહી દેતા હું કહું છું બોલો આવું તો ના ચાલે યાર ખાઈને બે ના જવાય તો પછી દબોણ કરીએ કે અમે બધા તને ખવડાવ્યું અને તને હને ખવડાવતા જોરાવ ગોબરજીની વાત કરવી પડશે મારે. તો ગોબરજી પાસે જવું હોય ઈવાન તો વાત કરવી જ પડે કતા એ બધા મોટા ખરા કે? અને રે ટાઈટ થઈને થોડુંક કહી ને તો વાજી હોબળે આપણું તો ના હોબળે એમ તે ગોબરજીને ભેગા થવું છે ભેગા થવું જ પડશે કતા ભંગ ના કરાય જો વ્યવહારમાં બેઠા હોય ને તો અમુક ખાધું હોય ને એવું ખવડાવવું પડે તે ખવડાવવું તો પડે જ કતા ને તો તાન જતો થોડો કરાય હોય આપણા અહીંયા આવીને આખું ઘર આવીને ખાઈ જતું હતું. યાર જો આનો ફેસલો જ માર મેલ દેવો અને આપણે પછી છોકરો નાખી કે તમે અમને ચમ નહીં લઈ જતા અને આપણે એકલા જઈએ તો બોલશે ને મારા દોસ્તીની ગાળો ખાઈને આવ્યો એવું છે એટલે મનકી તમારા વખત આખું ઘર જમી ગયું અને અમે તમને એકલા ખાવાનું કે અમારું કરવાનું હવે પાછી તમારે ડોશી કાઠી છે પાછી લેવડો ત્યાં જીયાડો માથું ગોબરજી બગડે ને એટલે કોઈ ના વાપરે તમારું જ નહીં વાપરતી પેલા તો હા. કેન ભૂલી ગયા પાછા ઉતાવળમાં બાપા કેન લાવજો તો બે ભાઈ છોકરો ને ગાયો દોવા ગયા કેન ઉતાવળમાં ભૂલી ગયા કે બાપા આલી દો ઓ ભાઈ પેલો ઉતાવળમાં ફોન બોન લઈને ગયા કે એટલે ભૂલી ગયા તે કીધું કશું વાંધો નહીં લેવું જો ને કાલે તમે હું વાપર્યું હા તો આપણે કાલે સીધું લેવા જવાનું છે સીધું લેવા ઓ મહેમાન આપવાના છે સોલ્લું કરવાનું છે આપણા છોકરા તમારા ટીનિયાનો ચોથા દાડો હોવા એવું છે એમ ચાર દાડો પછી આવું છે ચાર દાવા છેડી આવશે તે કાલ જવું છે સીધું લેવા સીધું લેવા કાલ જવું છે એવું છે એમ અને હોપડો કે હા 25,000 30,000 જેવા તો કરી આલજો પછી 30,000 રૂપિયા તમારે જરૂર આમાં નહીં કરવું પણ સોલ્લું સલ્લો કરવાનો હે. મહેમાન આવશી તેમાં હું હોય એટલો થોડો ખર્ચો થઈ જાય એટલા તો પડ્યા છે કે થોડા ઘણા વાપરો મહેમાન ખાઈ રહી એટલો તો આપણો હતો હમ. બધા એક જણા ખાઈ રહી એટલો તો પણ આખો મેલ્લો કરવાનો છે આમ હું કરું કયો અને આખો મેલો હાલ કરવાનો તાણે એટલે આખો મેલો હાલ ના કરાય જે દાળ ટીનિયન પૈણા હોય દાળ આખો મેલો કરજો કે આખું ગોમ કરજો તો એ દાળ વિચાર તો એર્યો તો ફૂલજી પોકી નતું વરાતું પણ ફૂલજી આ બધો ખવડાવે છે એટલે ખવડાવવું પડશે હા એ તો ખરું ભાઈ ખવડાવ્યું છે એટલે ખવડાવવું તો પડે જેમ કે હું એક જણો કહેવા ગયો કે આપણે એટલે વાહમાં ઓહો હા હા કીધું બધા મહેમાન પાન આવજો બે હવા અને એક જણ ખાજો મોટા મોટા હા હા એ તો ભાઈ મોટા મોટા મારા અહીંયા પોકી નહીં હા ભરાય. બરાબર છે ભાઈ એ તો પરિસ્થિતિ સમજવી પડે પણ આ ગોબરજી ને પેલા રહ્યા ને ગટુજી ના બધા ઈ ખવડાવવું પડશે ખાધું છે એમ નહીં ખવડાવવું પડે તમારે એ બધાની ખાવા આવ્યા છો પછી ખાવા આવ્યા હતા એટલે અમે આપણે બોલાય એવું ના રહ્યું કે
શું કહેજો હવે ખાધું એટલે ખવડાવું તો પડે પણ કીધું તોય પોકી વળાય એવું નહીં આખી ગમે તે કરો ઘરના સહારાય વેસો પણ ગમે તે કંઈ ખવડાવો ખવાય હા ભાઈ એ ખરું એમ ખાધું છે તે ખવડાવું તો પડે કે. એટલે જ નહીં એટલે કીધું ના હોય તો કરી આલો તો વળી અવસર કરી દેવું એટલું એમ હું ગમે કહું તે છું. કરીને કશો વાંધો નહીં કાલે સીધું લેવા જઈએ કે આવો એટલે લેતા આવું પૈસા હા 25,000 જોઉં છું બધા લેતા આવું. આપણો વાહનો બધો આવે ત્યોથી 50 મોણા બાંધ ત્યોથી હો કહેતા હતા પણ વળી 50 મોણા ટૂંકું કરી હા તે. હા, એ 200-250 માણસ હા, જેવું થાય. થઈ જાય આપણા મેલ્લાનું બધું હા કશો વાંધો નહીં. ઓકે તઈ ચિંતા કરશો નહીં. હા. સવારે હું આવું કે ઓહ. એટલે લેતા આવું પૈસા. હા રેડો હો હો હા હા હું એ જાઉં ભાઈ. હા હા આ તબેલા લેવું કે ભાઈ છોકરાને કદો ઇન બે હેર્યા છી. પાણી બાણી પીવા દે ને. હાય. અલ્યા મારા ઓળખ્યા મોય શેવાળ બેવાળ તો નહીં વળ્યો કે ઓહો આ પેલા કેપ્ટન ને કીધું તું લ્યા 2 દાડો પેલા કે હોજ સાફ કરી નાખ હોજ સાફ કરી નાખ હું ચકલામાં જ ફસાઈ ગયેલો છે શેવાળામાં શું કરું મારા ઓળખ્યો હમૂર દો મોનતો નહીં એમ કોક કરવું પડશે વાનું ના હોય તો કોક હલો હલો ગોબરજી હા શું કરો? અલ્યા ભાઈ કોઈ કરતો નહીં આ પેલા ચકલામાં શેવાળ ફસાઈ ગયો તો ત્યાં પેલા ગલ્યાને એક દાડ કીધું તે કાઢ્યો નહીં તે મારા ઓળખ્યો ચકલામાં પાણી જ નહીં આવતું એવું સાહેબ ઓવા હું કહેતો તો હા બોલો કીધું કાલ સવારે ગટુ અને તમે ભગતજી બધાને બોલાવી અને વાલજીને ઘરમાં નહીં આવો. ચમ વળી આ થોડું કામ હતું. અરે પણ ઈવન બોલાવજો કે મારા યાર ડોવું વિવાહ એવું છે એટલે નહીં મેળ આવે એવું એટલે બોલાવતા આવજો ભલામણ. અરે પોપટલાલને તો હું લેતો જ ઘર આગળ થઈને નીકળો પીવાના તે. હા હા હો સારું હેડો ને કશું વાંધો નહીં હેડો તો પેલા ભગતજીને ઘટ્યું એમ કહેજો બધા હાર હાર હેડો ને બોલવાના તમારે હું કોમ પડ્યું એવું વળી તારે કે હા થોડું કામ છે ભાઈ. સારું હેડો ફૂલજીએ કોમ તાકડે એક તો હું ખાવા એક તો ફોન કરતા હોય ને મારા આખો વસ ખાલી કરાવવો પડશે પેલા પાસે હે ને ના હોય ને તો કેપ્ટન પકડવા દેજે ને કોમ મેળ નહીં આવે મારાથી કશું થાય એવું નહીં એમ અચાનક હું દીદી આમને ભેગા કર્યા ભાઈ થોડું મારે કોમ છે કે એટલે ભેગા કર્યા છે એમને તો નહીં કર્યા હોય કે કોઈ મોટું આયોજન તો નહીં કરતા ને એવું જ છે. હા ઓહો. મને લાગ્યું તું એવું કે ફૂલજી કોઈ સારું જ વિચાર્યું છે ને તું આપણે ભાઈ સારું જ કરીએ જો ફોટો છે હો બોયડી છે અમારે જો ભરાઈ રહ્યો હા પોપટલાલ. કાલનો ઘેર હેડ્યો ને એટલે વિચાર કરતો હતો કે ફૂલજી કદી એમને ના બોલાવે આપણે ભાઈ જો તમે હોય કે ચાહે કોઈ ભાઈ હોય આપણો ભાઈ હોય ને સારું જ વિચારીએ આપણે કોઈ ભાઈનું ખોટું ના થવા જોઈએ. ઉગી આવું વ્યવહારમાં જ એડવાન્સ. સાચી છે અને આપણા ને હું એવું જ વિચારું કે જે થાય ને હારા માટે જ થાય હા ભાઈ જે થાય સારું જ થાય. તે પેલા બોલાય ગોબાજી વન ઓહો, બોલાયા છે ગટુ બધાને. એવું છે ઓહો. તને નકા આઈને બે ગયા છે પા હારે. હા હા કંટાળો આવી ગયો હું કરા હા હાય ચાવી બરાબર સીધો થઈ હોય છે દીદી આ ટીવીઓ ના લઈ ગયો 100% પોત કરવા હલો ચોકન ચીલ્યા ના ગદ્દી જાવ ચોકન બેકી જા હા અલ્યા તું ઈ હંગાત લઈ ગયો તો કરવા દઉં કે હા આમ તું શાણે આવ હા રે હા જબરો તાલ કરે છે કે હવે કે હે મારો ભાઈ બનાવીને ઘર મોકલાવો તારો ભાઈ બચાણ આવો ઘેર પોકાળ હા અને ગોબરજી તો તને તો ક્યાં દાદા હોય તો હોશ કરવાનું રાખો હોય આજે કરીને રોપે ધો કરશો એટલે કીધું તો પાડોશી કીધું રે હોશ કરો ફકત નહીં મારે કરવા જ જોઈએ આ બસ્તાણી એકલો આળો કર્યો છે હા કીધું અલ્યા મહેમાન આછી તો બેસી છો બધું અને હું પોપડો કી હે ચમ બોલાયા શું બોલાય અલ્યા ફૂલજી કહેતા હતા હતા ફૂલજીને તો ફોન કર્યો છે મન ફૂલજી તાણકી વાલજીને ઘેર આવો ભાઈ મને ખબર કોણ છે? નહીં મને ખબર નહીં હું હાલ આવ્યો આ તાળું ખૂબ જોતો તો ચાવી લઈ ગયો સટીડીઓ અંગાજી પાછું તારે ફૂલજી વાળી કી તો આવો ઈકણ વાલજીને ઘેર. હા
આજે તો આયા નહીં ફૂલજી આવશે કીધું છે તો પછી હા હું બે વાગન હવે તો લેતા મારે કોમ પગાડીને ખવાય છે ને. આ તારા મારે બેસી જો લે અરે હું એવું કરું કે ટીવી એક તો સાવ લઈ ગયો છે હા બે રાખતા હોય તો ટીનિયા હું ખાવા આલતા હોય. બધું ખબર તમે આપવાના છો ને ઘેર ના લો હા આમ હરખું રાખો અરે આ કેવું કર્યું છે આ ચકલોય હોય જોજો આ. અલ્યા ભાઈ ચકલો રોજ હોય બે હંસા આવી ગયો દાડો હાથમાં એટલે આવો બે તો બે બાપડો બે એ તો વાત પેલાય મારા ઓરસા ખેલાલા છે હોય કે બોલાય બધું આવતા તો છે નહીં. તારી બધું ખબર કયો આપવાના તો પછી હું ઘેર હોય ધ્યાન હોય તારી ખાટલા બહાર કાઢો કા ખાટલાની એ સગવડ કરતા હા મહેમાન આવો ને એટલે મોટો ગલાબ છે આપણે બે ફ્રામ તારી ખબર છે તો પછી ગલાજી વેલા ખાટલા લાવજી આ પેલા આરો બધો સાફ કરાવી દે. ભાઈ ખાટલા તો શું પડ્યા તારું મારી પેલો ધત્તો રે સટી ગયો હું કરું કયો આ તો કે જંગલ છે કે હું જંગલ નહીં ભાઈ જોજો લે આ પડીને કા દાઢો તૂટી જશે પેલે ભડકો ઉપર. મારા ચારદાળો જેડી મહેમાન આપવાના ચીનિયા તો હવે પાછું વખોળો ફૂલ વાળ્યો છે ફૂલનો હાર હાઈ. અરે આ મહેમાન આઈને હું ઘાસ વાટ જીએ લેવા ઢાઈ કાઢો અલ્યા પૂજા મંગાજી કીધું પાટોજી કીધું વાટી લ્યો લાકી અમે વાટી કી અરે અમે ત્યાં નહીં બેહી રહ્યો છે તમે શું કરતા હતા પાછળ તું ફોન કરીને આવતા નહીં. ભાઈ મારે થોડું કામ હતું પણ હું કહું છું આવો બે હા આયા તો છો પણ જેમ ભૂઈ બેઠા છો મારીજી ખાટલા બાટલા નહીં ખો ખાટલા એ સુપુજી પણ આ ટીવીઓ સાઈ મારી જતો રે સજો કા કોલેજ માં અને ચાવી હંગાર લઈ ગયો હા ગાતી લઈ ગયો તો મૂર્ખો મૂર્ખો એ નહીં મૂર્ખાતા મેં તો બે ચાવીઓ રાખવી પડે એક ના પાઈને કે અમાર પાઈને બોલ્યા કે દે દેજો કામ કીધા જેવું નહીં અમાર બે ઉપર છે કે અમાર દો લે વખડો હવે હું હતું કે હળો જલ્દી હેડજો અમારે કોમ છે પછી ઘેર. આ પૂજી ભેગા કર્યા આ તો ઓય હા ભાઈ તમને હું કા બોલાયા ખબર છે તમને એટલા ભેગા કર્યા છે કીધું માલજી તમારી કને એક જણ ખાવા એકલા આયા હતા ખાવા કે આખું ઘર આયા હતા આખું કુટુંબ લઈને આખું ઘર આયા છે અમે તો બધા હાવ કટમ જ કેવરાયું. બીજી વાત સાચી છે કેવરાયું તો આખું કુટુંબ ત્યાં મેં જ્યાં હતા હા તે ભાઈ હું એ જ કહું છું કે બસ આપણા બધાના ઈકાન પોપટલાલ વાલજી હાવ કુટુંબ લઈને આવી ગયા છે ખાવા અમે યુવાનું આવ્યું એટલે આપણે બધાને કી મોટા એક જણ આવજો એટલે તમે ભેગા કર્યા છે. આ મુદ્દાની વાત આવી. બરોબર છે હું તમને એ જ કહેવાનું કરું છું કે ભાઈ હોવાનું આવ્યું એટલે એક એક કહી જાય પણ ખવડાવું તો પડે કે યાર તાણે. ખવડાવું તો પડે ભાઈ ખાધું હોય તો ખવડાવું પડે હા? કે પોપટલાલ પણ ફૂલજી મારે યાર સગવડ લઈતા હોય તો મેં કીધું ખરું ભાઈ તમારે સગવડ થાય કે ના થાય ખાધું છે ને તો ખવડાવું તો પડશે જો પોપટલાલ. હું તો એક જ વાત વાલજી આપણામાં પોચ ના હોય ને તો બીજાની હાવ કુટુંબ જવાય નહીં. હા વાત સાચી બરોબર હે. એ મુદ્દાની વાત સાચી. પેલા હું લેવા જઈને બેસી જવું પડે. હબળી વાલજી તમે એ કહેવાય મારી વાત સાંભળો તાઈ તમે કોકના પાણીથી વેચવા લાવો તો તમારી જમીન મિલ દો પણ અરે તમારી થાળીઓ સાથે કોઈ રવાના નહીં એટલે ફૂલજી આ ફૂલજી જબરા છે લે આ લાગે બોલો ઓન વાલજીને ખરા ને મને હાવ કુટુંબ કીધેલું છે એટલે ઈવાના પક્ષમાં બોલે એવું જ લાગે એટલે જ. એટલે અમે થાળીઓ સાથે તાણ. એટલે ફૂલજી કેમ આવું બોલો છો લે ફૂલજી થાળીઓ સેટવાની વાત નહીં કરવાની જો આ તો મને કહી દઉં તમે કેમ આવડી વાત કરો છો યાર. ત્યાં આવડી વાત નહીં કરી ભાઈ તાણ અમે તમારા પિક્ચર એટલા જ ભેગા કર્યા છે અને માણસની પરિસ્થિતિ તો સમજો તાઈ હાની પાડી દીધી અરે ભાઈ એને ખાધું છે એનો ભૂલ સ્વીકારે છે તમારી કે ભાઈ મેં બધાની ખાધું છે અને તૈયાર છે તમને ખવડાવવા એટલે બિચારો હાલ અમુક છોકરાના ચોલ્લો કરશે એટલે 50,000 રૂપિયા ખર્ચો કરશે અને આ 2 મહિના શેડી પાછા એના દિવાળી વિવાલે હે છોકરાના એટલે રૂપિયા 10 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય વિવામાં એવું તો વિચારો એટલે ખમતી પાલતી નહીં એ મજૂરિયાત લોક છે બિચારો ફૂલજી હોભળો અમે કહી દઈએ અમારે અવસર કરે ને એ વખત અમારે નતું પોકાયું વાત સાચી. હોભળો તો અમે તો બધાને હાવ કટુંબ કરી અને ખાવા બોલાયા હતા હા હોભળ્યું ભાઈ ગોબરજી તમે અવસર કર્યા મી કર્યા એ વખત પોપટલાલ ઊંઘવારી હતી એવું. અને તારે બે મોંઘવારી થઈ ગઈ છે હું વાલજી પૂરું ઘણું કરીએ ભાઈ હું વાલજી એકલાનું નહીં વિચારતો તમારા બધા ભાઈઓનો કોઈ દાડો હવે અવસર આવે તો ટૂંકમાં પતાવવાનું આપણે એવું નહીં કહેતા કે હાવ કુટુંબ જમવું એટલે જમવું એક જણા ઘેરથી અને તમે નહીં જમાડો તોય અમે તમને નહીં કહીએ કે મને તમે નહીં જમાડ્યા ખાલી મહેમાનો પાસે બેસ્યું તો ઘણું છે આમાં હાલ આરે 50,000 રૂપિયા ખર્ચો કરો તો ખાડા ના પહેરી જાય આ ધણી પાસે પૈસા નહીં યાર પોપટલાલ હવે ખાડામાં બેહ કે ટેબા બેહ એ મને નહીં જોવાનું મને તો ખાધું હોય તો ખવડાવો ફૂલજી વાત રાજો. છે. અને ફૂલજી મી પોર જ કર્યો છે તમારો હા હવે બધું હાવ કટમ કીધું તું અલ્યા ભાઈ ગટુ વાત સાચી છે હવે તમાર તબેલો છે ભાઈ મહિને 50,000 રૂપિયા પગાર આવે છે એક જણે પગાર નતો આવ્યો અને એ તો ભાગની જમીન વાપરી પડે છે એની ચોથા ભાગે જમીન વાવે હાનું પૂરું થાય કયો
એ તો ફૂલજી હું મજૂરી કરે બધું કરે ઓન ખવડાવી ગયા આજે મેળવા લે આ ભાઈ નહીં ખબર આવું હું નહીં બેઠો હે? આ એમના મોટો થઈને બેઠો છું ના ભાઈ મારે અરે, મેં મોઢાઈ ખાઈ દઉં છું. દેવું ફૂલજી કોકરો ઓપડો પોપટલાલ એવી પેલી જુદી સરતી હોય તો આલ દો લાખ રૂપિયા હાલ દે હા? તમે ખર્ચી મોટો જમણવાળો બધાને ખવડાવજો ચમ હા લ્યો હાલો હું લાખ સાચી. ઓબલ્યું પોપટલાલ લ્યો લાખ રૂપિયા કીધામાં જ છું લઈને જ આવ્યો છું પૈસા તો લાખ રૂપિયા આલી દઉં એટલે લાખ રૂપિયા હું આલવા ના નહીં આલી દઉં તો કાલ શેડી મને લાખ આલવા નહીં પણ ચોથી લાવશે વિચાર કરો હાલો હા ગોપાલજી વાત સાચી છે એ સમજ્યા જેવું છો કારણ કે હાર્યો હાલ પહોંચી નહીં વળતો તો લાખ રૂપિયા લઈને હાલ ખર્ચો કરી દે તો પછી પાછળથી એને ભૂલજીના છે કે પછી વિવો કરશે હા એ તો વાત સાચી પોપટલાલો એટલે જો તમારે તો યાર ગોપાલજી તમારે તો યાર એટલો ઢોર છે બોર છે ઘરનો ટ્રેક્ટર છે આ ગટુજીને તબેલો છે ઓન જમીન છે મારે બધું હાલ ચાલે જાય છે પણ આજે તો હમું તો થાચી ગયેલો છે એ તો આપણે વિચાર્યું જ ના ઓપડો હા, કીધું હા મેલો ચાલતા ને જેવું કોણ થાય એ વાત સાચી છે આપણે ખોટું બોલી છે હા તો આપણે હોભળવાના દાડા આવી ગયા છે હેરો હેરો એકને ખવડાવે કે ના ખવડાવે નહીં ખવડાવે તોય ચાલશે પણ હું તો આપણે જવું મેલન બસ. શાલ ફૂલજી હું કહું છું હેડો ને વાત ને મેલન શાલ ચાલશે અમે તો એક જણ આવી જવું ચાલશે હા આ ફૂલજી એવું ઓબળી. એવું સમજો કે ભાઈ તાણે અભડી વાર મન દુખ થાય એવું નહીં કરું ના, બસ બાજી. જે થવું હોય થાય મારે દેવું થવું હોય દેવું હોય ભલે થતું હોય ખવડાવી દેવું તમે શાંતિ રાખો પોપટલાલ એના મોઢા સામું જોવો તો એનું મોઢું કિયાલા વાત જોતો સાચી છે. હા વાત સાચી. એનું મોઢું કિયાલા થાય કે એના દીધામાં કોણસોય નહીં અલે કશો વાંધો નહીં સિદ્ધિ કરે એકને નહીં ખવડાવે તો અમે મહેમાનો પણ આવી ગઈ હા. બસ હા પગજી એવું સમજો કે તાણે ભાઈ ભાઈની પરિસ્થિતિ સમજવાની ભાઈને તમે આજ ખર્ચો કરાઈ આપણો ભાઈ જ છે પોતાનો વાત સાચી હવે તમે અત્યારે લાખ રૂપિયા ખર્ચો કરાવો પોપટલાલ આમ વિહોમ 10 લાખ રૂપિયા બીજા ખર્ચો કરો તો અરે ભાઈ ઉભો શાણે થાય કે હળો ચોથા ભાગે જમીન વાઈ ગોબરજી અમને વાનો હું મળે હું ચાણ ઉભો થાય કે હળો અમે એ તો ઉભો થાય ના અને એની પેઢીઓ આવે ને તો એનું દેવું વળાય ના એની પેઢીઓને એનું દેવું ભરવું પડે એના કરતા હું તો એવું કહું છું આપણે ભાઈ શિક્ષિત જાગૃત છીએ બધા એટલે હું કહું છું યાર તમે છો ને એટલી પરિસ્થિતિની સમજી લો અને મહેમાન આવે તો ભાઈ એક જણા આવીને જમી દેજો અને વિહોમ છીઓ નહીં ખવડાવે આવો વિવોમાં જમાર છે જ કે યાર હાઉ, કશો વાંધો નહીં તું હાલો. તાર વિવાહમાં એક જણને કેવડા છે ના મારતું શું કેવું ના વિહોમ તો ભાઈ આપણો ઈ આમ તો ભાઈ કેવું પડે બધાને. હા બધાને કેવું પડે હાવ ના તો ના પહોંચી વાળા તો ગોબરજી હું બધા તો અલ્યા ના પછી પણ વળી તો વિવાહમાં કે આજે પૈસો માં હા. બસ આ જોવો છે ભાઈ મારા ભાઈઓમાં આ જોવો એક હંપ જોવો રીવમ લઈ જવા તું તો તાર લઈ આવજે જજે. તારા સગવડ થાય કોઈ તાર નહીં. આવજે. પણ હાલ ના હોય ને તો હમણાં હોજા આવજે હેડ લઈ જા 50,000 લ્યો બોલો હળો અને વિવાહમાં આવો જરૂર હોય ટેકો તાર જો. નહીં તું હારું રાખ પેલા તારું જો વાત સાચી છે એ મેલ ચાલ બધું જૂ તેલ લેવા હાઉ. જો તાળી. મારું કેવું છે અમે બે લાવા વચમાં છે તે ના હોય તો સીધું બીધું જઈને લઈ આવીએ અને ભાઈ આપણે બંધ મુઠ્ઠી લાખની એવું કરી અને પેલો અવસર પતાવી દો અને સુખ શાંતિ અવસર પતી જાય પછી ધામધૂમથી બધા ટેકો કરી એકબીજા અને એના છોકરાનો વિવાહ કરી નાખીએ તે સીધું શાણે લેવા જવું છે કોમદાર તો આપવા નાખશે અમદાર તો કાલે તો જવું કાલ પડે. જવું પડે કાલ પેલું ના તો ગાડી બાડી બોલાવો પોપટલાલ ખરેખર વિવાહ કરે ને તું ઓપડ ભલે 50,000 વધારે હું આલો પણ ખાટલા લાવજો પેલા ખાટલા પેલા લાવજો ખાટલાય લાઈન અને તારા વિવાહમાં છોકરાના વિવાહમાં તો એવું નાચવું છે ને ખરેખર જબરજસ્ત નાચવું છે બોલ મને એટલી ઈચ્છા અલ્યા થઈ રવા દો કે પેલા કરતા આ પોપટલાલના છોકરામાં નાચ્યા તા ને ડોશીએ માર્યા તા ને હવે રવા દો કે તમે વળી એ તો શોર્ટ માં લેમ થાય ગઈ. એ વખત તું છે થોડું પેલું લગાવતો તો. ઓ યાર તમે હાથે કઈ માર ખોઈ દાવના છો ના લ્યા એવું નતું પણ અમારો આઈ ગયા ને એ પા બે એવા એ તારા હું થયું આઈ ગયા શું કી ખબર ને? એનો છોટો લાયો છે કે બે જણા સાથ છે. કોને કર્યું તું બધું ડખો હોભળ્યું? એ બધું મેલો અને આમ તો ભોગતો ના ચડાય ન પણ હું થયું પેલો હું વધારે નાખ્યો કે કૂદી કૂદીને હાથ ઊંચા કરી એટલે એનું ના ખમવાનું વાત સાચી છે પણ પોપટલાલ આમ તો છે હું નાચતો તો ખાલી થોડું નાચતો અમને કઈ દાડો તો વળી હાથ ઊંચા કરીને નાચ્યો ને એટલે ભડકો થયો તો આમ હા અલે, એટલે પકડાઈ દે આપણે ભાઈ આ બધી વાતો કરવાનો ટાઈમ નહીં હવે કોમો વાળા હોવાના અને કાલે આવવાનું સીધું લઈ આવીએ અને પેલો અવસર પટાઈ દઈએ પાસે રહી અને તઈ તારે પાસે રહી અને ટીનિયાનો વિવાહ કરાવો અને ધામધૂમથી નાચો અને કૂદો બધું કરો અને આ ફૂલજી નાચો બાચો પણ આ કર્યું એવું ના કરતા ઈ હા, કહેવાય. ના, આવું એ! ઉંમર થઈ. પોપટલાલ મૂકું એ દાડો તો ખાલી મારા ઓલે ખાલી અલ્યા એક લાવી દેજો બસ આ તો આ જી સુધી તું નહીં સુધરી તું નહીં ના, સુધરી ના ભાઈ.
ઈ તો મેં કીધું છે. હું તો મેં કીધું મારી વાત સાંભળો. કે અવસર લાખ હોય ને. રૂપિયાનો વિવો કરે છે આ 2 લાખનો, હા? તું મારા ખાલી એટલું કશો વાંધો નહીં. માર ખાવા ડોશીનો તૈયાર થઈ જજે. અરે ડોશીનો માર ખાવું કે ગમે તે કરું પણ છેલ્લો વિવો છે ને એટલે મારા તો હું તો નાચવું જ છે બન્યો નહીં બન્યો. મજા આવી. એ ગોબર ગોબર વાપર તું એક બાજુ મારું સારું વિચાર્યું હા આ પાછું તું આ સારું કરી દે શું ભલે કોક તને જોઈ પાછું કોક શીખ લે પીતે શીખ પાછળ એવું નહીં કરવું હો ભડકી આમ જો આપણે કોઈનો વિવો નહીં તારા છોકરા સિવાય હું નહીં પીવાનું મારી વાત પણ હો ભડકી પીએ એટલે એવું થાય અવસર ભેરાઈ લે મારે તય રૂપારો અવસર કરો છો ટેકો કરીને આખા ગામમાં વટ પડે કે આ ગોબરે ફૂલજી બધા ટેકો કરીને જો બાલજીને કેવો અવસર કરે તય પીવો એટલે બગડ ના લે અવસર મારી વાત સાચી તમે પાછા ખમવા ના કોઈ એટલે પીવાનું તય મેકી ગયો જિંદગી અલ્યા આવું છું હું તો હા. તું એવું યાર ખબર ગોબરજી એ હવાની વાત ઠીક છે ભાઈ, ખોટું લાગો તો લાગે ભાઈ, જો ગમે તેનો અવસર હોય કે ના હોય પીવાની વાત નહીં કરવાની આપણે. મારી વાત સાંભળો. બરોબર. ખાલી આ તો ગમ્મત કરવાની ટેવ છે મારી, બાકી મેં તો ચાંદનું મેલી દીધું છે. પણ આ તો કીધું હું કેસે વાળું વાત સાચી તમારી. ઈ ના તે કીધું ને મારો હોપડો મેં કીધું વાળું એ લોકો કે છે કે હું લઉં ના પણ એને એના મુઢા ના પાડી દીધી ને હું તો ખાલી આવું છું અરે આપણે છે કે ના છે ભાઈ, પણ તમે જે કર્યું એ બધું ભૂલી દો અને આપણે અત્યારે એ કરીએ તો આપણે છોકરો પાછળ શીખી મૂકી આવું પોપટલા. એના કરતા બધું ભૂલી જો. વિવો તો સુખ શાંતિ કરવાનો છે, ધૂમધામથી કરવાનો છે. એટલે પેલા ઘોડીયા ટેટલ આપવાના છે. જે જે ના હોય એ. બરોબર છે બોલ્યા. તમે. ખૂબ ખૂબ તમારા બધાનું ભાઈઓ મારા આભાર ટેન્શન ના લેતો ચિંતા ના કરતો તું તારા, રમેશ. મા બાપનું હતું સપનું